હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં. તો આજે હું અહીંયા વીટા વાળવાની ઝંઝટ વગર કે નસો કાઢવાની ઝંઝટ વગર એકદમ ઓછા સમયમાં એકદમ સરળ રીતથી બની જતા પાતરા બાઇટ્સ બનાવીશ. જે આપણે રેગ્યુલર પાતરા બનાવતા હોઈએ છીએ એના કરતાં પણ એકદમ ઝડપથી ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે. તો હવે સાતમ આઠમ પણ આવે છે, તો એમાં તમે આ રીતે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. ખૂબ જ એવા ટેસ્ટી પણ બને છે. જો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પાતરા બાઇટ્સ બનાવવા માટે મેં અહીંયા પત્તરવેલના પાન એટલે કે પાતરા બનાવવાના જે પાન આવે છે એ લઈ લીધા છે. એને આપણે અરવીના પાન પણ કહી શકીએ. તો એને સરસ એવા ધોઈ અને કોરા કપડાં વડે મેં અહીંયા સાફ કરી અને રેડી કર્યા છે. તો આ જે પાછળ નસોનો ભાગ આવે છે એ આપણે દૂર કરવાનો છે, પરંતુ એકદમ સરળ રીતથી આપણે દૂર કરી દઈશું. મેં અહીંયા 7 થી 8 પાન લઈ લીધા છે અને પાન મેં અહીંયા મીડિયમ સાઇઝના લીધા છે. જો થોડા એવા નાના કુમળા પાન હોય તો વધારે સારું. તો એક પાન લઈ અને આ રીતે ફોલ્ડ કરી અને નસોનો ભાગ આપણે એકદમ સરળતાથી દૂર કરી દઈશું. જો પાનનો ભાગ થોડો એવો તૂટી જાય તો કંઈ પણ વાંધો નહીં આવે. તો આ રીતે બંને બાજુથી સાઈડમાં પણ થોડો એવો નસનો ભાગ હતો તો એ પણ આપણે આ રીતે દૂર કરી દઈશું. તો મેં અહીંયા મોટું પાન લીધું હતું એટલે એક જ લીધું છે. જો તમારી પાસે નાના એવા પાન હોય તો 2 થી 3 પાનની નસો દૂર કરી અને આ રીતે ભેગું કરી અને રોલ તમે કરી શકો છો. તો આ રીતે રોલ કરી અને પતલી એવી સ્લાઈસ કરીશું. જેમ બને એમ તમારે પતલી એવી જ સ્લાઈસ કરવાની. થોડી એવી પાતળી હશે તો જે પાતળા છે એ સરસ એવા બનશે. તો તમે જોઈ શકો છો કે એક પાનની મેં સ્લાઈસ કરી દીધી. એ જ રીતે બધા જ પાન છે એની આ રીતે ઝડપથી આપણે નસોનો ભાગ દૂર કરી દઈશું. અને જો પાન પણ થોડું એવું તૂટે તો કંઈ પણ વાંધો આવતો નથી. તો આ રીતે બધા જ પાનની એકદમ ઝડપથી એકદમ સરળતાથી હું પતલી એવી સ્લાઈસો કરી અને રેડી કરી દઈશ. તો બધા જ પાન મેં કટ કરી દીધા અને એક બાઉલમાં લઈ લીધા છે. અને હવે આ પાનને આપણે મસાલો કરીશું. તો મોટું એવું બાઉલ પહેલેથી જ તમારે લઈ લેવાનું. તો થોડી એવી કોથમીર આપણે અંદર એડ કરી દઈશું અને સરસ એવો ટેસ્ટ લાવવા માટે આદુ મરચાંની પેસ્ટ અંદર એડ કરી દેવાની. જેવું તીખું જોઈએ એ રીતે તમે આદુ મરચાંની પેસ્ટ એડ કરી શકો છો. ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું. 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું. 1 ટેબલસ્પૂન ગરમ મસાલો એડ કરીશું અને 1 ટેબલસ્પૂન હળદર પાવડર એડ કરીશું. મેં અહીંયા 1 ટેબલસ્પૂન જેવું રેગ્યુલર લાલ તીખું મરચું એડ કર્યું છે. તમારે જેવું તીખું જોઈએ એ રીતે તમે મરચું પણ એડ કરી શકો છો. ચપટી જેવી હિંગ એડ કરી, ચપટી જેવો અજમો એડ કરી દઈશું. તો મેં 1 કપના માપ પ્રમાણે બેસન લઈ લીધું છે. જે બહાર પેકેટમાં મળતા હોય છે બેસન એ લીધું છે. તમે ઘરનો ચણાનો લોટ પણ લઈ શકો છો. એ જ રીતે 3 થી 4 ટેબલસ્પૂન ચોખાનો લોટ લઈ લીધો છે. અને એ જ કપના માપ પ્રમાણે અડધા કપથી થોડી વધારે આમલીનું પાણી લીધું છે. આમલીને થોડી એવી ગરમ પાણીમાં પલાળી અને એનું પાણી મેં કરી દીધું હતું. એ અંદર આપણે એડ કરી દઈશું. જો આમલીનું પાણી ન હોય તો તમે એની જગ્યાએ લીંબુનો રસ પણ અંદર એડ કરી શકો છો. તો ખટાશને બેલેન્સ લાવવા માટે 3 ટેબલસ્પૂન ગોળ સમારીને અંદર એડ કરી દેવાનો. 1 ટેબલસ્પૂન જેવું અંદર તેલ એડ કરી દઈશું અને આ બધો જ મસાલો આપણે સરસ એવો મિક્સ કરી દઈશું. ચોખાનો લોટ મેં એટલા માટે એડ કર્યો છે કે જ્યારે પણ આપણે પાતળા વઘારીએ ત્યારે બંને બાજુ સરસ એવા ક્રિસ્પી બની જાય છે. તો હવે આ બધો જ મસાલો સરસ એવો મિક્સ થઈ જાય એટલે આપણે થોડું થોડું પાણી એડ કરી અને આ રીતે મિક્સ કરીશું. વધારે પાણી ન પડી જાય એનું પણ ધ્યાન રાખવાનું. તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા રહીશું અને સરસ એવું મિક્સ એવું કરી અને રેડી કરી દઈશું. તો આ રીતેનું પાતરા બાઇટ્સનું બેટર આપણું બનાવીને રેડી કરવાનું. એમાં આપણે સોડાનો જરાય પણ ઉપયોગ નથી કરવાનો. એટલે આ રીતેનું થોડું એવું ઢીલું બનાવવાનું એટલે જ્યારે પણ તમે ખાઓ ત્યારે ડ્રાય ન લાગે. તો આ રીતે સરસ એવું બેટર બની જાય ત્યારે આપણે ઢોકળાની થાળી કે પ્લેટ લઈ લીધી છે. એમાં તેલ ગ્રીસ કરી દઈશું. તો સાઈડમાં પણ થોડું એવું તેલ ગ્રીસ કરી દેવાનું અને જે બેટર બનાવ્યું હતું એ બધું જ થાળીમાં આપણે એડ કરી દેવાનું. આ રીતે પ્લેટમાં લઈ અને ચમચાની મદદથી આપણે આ રીતે બધી જ બાજુ પ્રેસ કરી દઈશું અને સરસ એવું ફેલાવી દઈશું. જો મોટી એવી થાળી હોય અને બેટર ઓછું હોય તો એક સાઈડ તમે ફેલાવી શકો છો. અને આ બાઇટ છે એ થોડા એવા જાડા રાખવાના થિકનેસમાં, એટલે તમારે એ રીતે તમારે ફેલાવવાનું.
તો મેં સાઈડમાં ઢોકળાનું કુકર અંદર પાણી એડ કરી ગરમ કરવા પણ રાખી દીધું છે. પાણી થોડું એવું ગરમ થાય એટલે આપણી જે થાળી તૈયાર કરેલી છે એ અંદર રાખી દઈશું. જે બહાર ફરસાણમાં પાત્રા મળતા હોય છે એના ટેસ્ટને પણ તમે ભૂલી જશો એવા બનીને તૈયાર થાય છે. ઢાંકણ બંધ કરી અને ગેસની ફ્લેમ છે એકદમ ફૂલ રાખી અને 10થી 12 મિનિટ આપણે એને થવા દેવાનું છે. વચ્ચે એને ખોલવાનું નથી, એ પણ ખાસ ધ્યાન રાખવાનું. અને ફૂલ ગેસની ફ્લેમ હશે એટલે 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો 10 મિનિટ જેવું થયું તો આપણે ચેક કરીશું. તો ફૂલ ગેસની ફ્લેમ હતી એટલે 10 જ મિનિટમાં કૂક થઈ ગયા. અને આ રીતે ચાકુ લગાવીશું, જરાય પણ ચોટે નહીં, તો આપણા પાત્રા બની ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી અને બહાર કાઢી અને એને નોર્મલ એવા ઠંડા થવા દઈશું. તો થોડા હળવા એવા ગરમ હોય ત્યારે આપણે એને કટ કરી દઈશું. તો તમારે નાના કે મોટા જેવા પીસીસ રાખવા હોય, જેવા શેપમાં રાખવા હોય એ રીતે તમે રાખી શકો છો. તો આપણે થોડા એવા કટ કરી અને હું તમને બતાવીશ કે પાત્રા બાઇટ્સ આપણા કેવા બન્યા છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરળતાથી નીકળી પણ જાય છે અને પરફેક્ટ એવા પાત્રા બાઇટ્સ બની અને આપણા તૈયાર થયા છે. તો આ બાઇટ્સને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે એનો વઘાર પણ કરીશું. જો તમે ઘરે રેગ્યુલર પાત્રા બનાવતા હોવ તો એકવાર આ પાત્રા બાઇટ્સ બનાવજો, ચોક્કસથી તમને એકદમ સરળ રીત લાગશે. તો આને વઘારવા માટે મેં અહીંયા એક પેન રાખી દીધું છે. એમાં 2 ટેબલસ્પૂન જેવું આપણે તેલ એડ કરી દઈશું. તેલ થોડું એવું નોર્મલ ગરમ થાય એટલે આપણે રાઈનો વઘાર કરીશું. રાઈ થોડી એવી તતળે એટલે થોડા એવા તલ પણ આપણે એડ કરી દઈશું. તલને પણ થોડા એવા ફૂટવા દેવાના અને થોડા એવા મીઠા લીમડાના પાન એડ કરી અને બધા જે પાતળા બાઇટ્સ છે એ અંદર આપણે એડ કરી દઈશું. એડ કરી અને બધો જ મસાલો સરસ એવો મિક્સ થાય એ રીતે પહેલાં તો આપણે એને સરસ એવું મિક્સ કરી દેવાનું. તો બહાર જે પાત્રા મળતા હોય છે એવા જ આપણે ઘરે બનાવતા હોઈએ છીએ અને આપણને લાગે કે એ જ આપણને પાત્રા ભાવશે, પરંતુ એકવાર ચોક્કસથી આ ટ્રાય કરજો. બસ એવો જ ટેસ્ટ આમાં પણ આવે છે. તો હવે આ રીતે મિક્સ થઈ જાય એટલે બધા જ પાત્રા બાઇટ છે એ આ રીતે આપણે સરસ એવા ગોઠવી દેવાના અને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ રાખવાની, એટલે નીચેનો ભાગ છે એકદમ સરસ એવો ક્રિસ્પી થાય. થોડો એવો ક્રિસ્પી થાય એટલે એને આ રીતે ઉલટાવી અને નીચેનો ભાગ ફરીથી આપણે ક્રિસ્પી કરીશું. અને આ રીતે થોડા એવા ક્રિસ્પી કરી અને તમે ખાશો તો ખાવાનો સ્વાદ છે એકદમ બમણો બની જશે. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી સરસ એવા મેં ક્રિસ્પી કરી દીધા છે. તો આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી સર્વિંગ બાઉલમાં આપણે લઈ લઈશું. વીટા વાળવાની ઝંઝટ વગર અને નસો કાઢવાની ઝંઝટ વગર બહાર ફરસાણની દુકાનમાં મળતા એવા જ ટેસ્ટમાં અને વધારે સમય ન લાગતા એકદમ ઓછા સમયમાં બની જતા પાત્રા બાઇટ્સ બનાવી મેં અહીંયા રેડી કર્યા છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ એવા ટેસ્ટી બની અને તૈયાર થાય છે અને એકદમ ઓછા સમયમાં બની જાય છે. તો સાતમ આઠમ પણ હવે નજીક આવે છે, તો તમે પણ એમાં બનાવીને ટ્રાય કરી મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી કેવી લાગી. સારી લાગી હોય તો મારી ચેનલ